દેશી સ્વેગ ઇંગ્લિશ ટોક લાઈક ની કરો ઠોકમ ઠોક કેમ કે આવી ગયો છે ઇંગ્લિશનો ભૂત તમારે નિરાતે વિડિયો જુઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે છેલ્લે ધોરણ 11માં યુનિટ નંબર 2ની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે રીડ 1 અને રીડ 2 જોયો. આજે આપણે રીડ 3 ધ સિક્રેટ ઓફ ધી મશીન્સ આ પોયમ જોવાના છીએ. એટલે કે મશીનનું રહસ્ય, યંત્રોનું રહસ્ય એવું આ કવિતાનું નામ છે. આ કવિતા આમ કહેવાય ને તો બહુ પ્રખ્યાત કવિતા છે, કારણ કે જુદા જુદા બોર્ડમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા ધોરણમાં આ કવિતા આપવામાં આવેલી છે. ક્યાંક ક્યાંક તો ધોરણ 7માં પણ આ કવિતા આપેલી છે. આ રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા લખાયેલી આ કવિતા એક સરસ મજાની કવિતા છે, જેનો આપણે અત્યારે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. We were taken from the orbed and the mind. We were taken from. જો પેસિવ વોઇસ છે. અમને લેવામાં આવ્યા હતા. ક્યાંથી? ફ્રોમ ધી ઓર્બેડ. હવે જો આ ઓર, ORE, ઓર એટલે બીજું કાંઈ નહીં પણ ખનિજ, કાચી ધાતુ. વિજ્ઞાનમાં તમે ભણ્યા છો કે જમીનમાંથી ડાયરેક્ટ આપણને તૈયાર લોખંડ કે તૈયાર સોનું એવું મળતું નથી, પણ એની કાચી ધાતુ મળે, એની વાત છે. અને બેડ એટલે ક્યારી. આમ તમને કહું તો વાડીએ તમે એક ક્યારામાં ઘઉં કર્યો હોય તો એની એક જે ક્યારી હોય એને એની ક્યારી કહેવાય. એમ અહીંયા શું કીધું તો કે ઓરબેડ, કાચી ધાતુની ક્યારી. એટલે કે જમીનમાં ઓલું સ્તર હોય ને કાચી ધાતુનું, એની વાત છે. અમને કાચી ધાતુની ક્યારીમાંથી લેવામાં આવ્યા છે. અને બીજે ક્યાંથી? એન્ડ ધ માઇન, અને માઇનમાંથી, ખીણમાંથી. જો આ માઇન શબ્દ તમે પહેલાં સાંભળ્યો દેશે, ખાસ કરીને તો તમે KGF મૂવી જોયું છે તો એમાં ગોલ્ડ માઇનની વાત છે, સોનાની ખાણ, એની વાત છે. તો કે માઇન એટલે ખાણ. તો કે અમને કાચી ધાતુની ક્યારી અને ખાણમાંથી લેવામાં આવ્યા છે. તો તમે અવલોકન કરો તો કોઈ પણ મશીન હોય એ ધાતુમાંથી બનેલું હોય, અને આ ધાતુ હંમેશા ખાણમાંથી નીકળેલી હોય. એટલે કીધું કે અમને આ ઓરબેડ અને માઇનમાંથી લેવામાં આવ્યા છે. We were melted. We were melted. મેલ્ટ એટલે પીગાળવું, ઓગાળવું. હવે કાચી ધાતુને લે તો તરત તો એમાંથી તૈયાર લોખંડ કે એવું કંઈ મળવાનું નથી મિત્રો. એટલે એને પહેલાં ઓગાળવામાં આવે. પણ શેમાં? ઇન ધ ફર્નેસ. ફર્નેસ કહેતા ભઠ્ઠી. જો તમે બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો ભઠ્ઠીનું ચિત્ર. અમને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવ્યા. ભઠ્ઠી સિવાય તો કે એન્ડ ધ પીટ, PIT, પીટ એટલે ખાડો. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં ઓગાળવામાં આવ્યા, પીગાળવામાં આવ્યા. We were cast. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું, આકાર આપવો. અમને ઢાળવામાં આવ્યા, આકાર આપવામાં આવ્યો. એન્ડ રોટ. રોટ એટલે કે ઘડવું, શેપ આપવો એમ. એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. હેમર્ડ એટલે હથોડો મારવો, હથોડાથી ટીપીએ ને એની વાત છે. શા માટે? તો કે ડિઝાઇન આપવા માટે. આખી વાત એમ છે કે અમને કાચી ધાતુની ક્યારી અને ખાણમાંથી લેવામાં આવ્યા અને પછી ઓગાળવામાં આવ્યા ભઠ્ઠીમાં, અને ત્યારબાદ અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમને આકાર આપવામાં આવ્યો, અને ટીપી ટીપીને અમારામાંથી ડિઝાઇન તૈયાર કરવામાં આવી. We were cut. અમને કાપવામાં આવ્યા. એન્ડ ફાઇન્ડ, એન્ડ ટૂલ્ડ, એન્ડ ગોઝડ ટુ ફિટ. We were cut. અમને કાપવામાં આવ્યા. એન્ડ ફાઇન્ડ. ફાઇલ એટલે અહીંયા કહું ને તો આમ સ્મૂધ બનાવવું, સરસ મજાનું લીસું બનાવવું, એવી વાત છે. એન્ડ ટૂલ્ડ. ટૂલ્ડ એટલે કે ઓજારો વડે કામ કરીને એમાંથી કોઈ વસ્તુ બનાવવી, એની વાત છે. એન્ડ ગોઝ. ગોઝ એટલે માપ. શા માટે? તો કે ફિટ કરવા માટે. હવે કોઈ વસ્તુ બનાવવી હોય તો એને માપ લઈને પરફેક્ટ ફિટ બને એ રીતના કરવું પડે ને. એટલે કીધું કે અમને પહેલાં તો કાપવામાં આવ્યા. હવે મોટું જબરું લોખંડનું ડબુકલું હોય અને બનાવી હોય એક નાની અમથી ચાકુ, તો શું અવળી મોટીમાંથી બને? નહીં ને. એટલે કાપવું પડે. તો પહેલાં કાપવામાં આવ્યું, પછી એને સ્મૂધ બનાવવું પડે. અમને સ્મૂધ બનાવ્યા, ફાઇલ કર્યું. એન્ડ પછી ટૂલ, સાધન બનાવવા માટે અમને એના ઉપર સીણી, હથોડો, નોખા નોખા ઓજારો વડે કામ કર્યું, અને પછી ગોઝ માપ્યું, અને પછી ફિટ કર્યું. આખી વાત એમ છે કે અમને ખનિજના સ્તર અને માઇનમાંથી એટલે કે ખાણમાંથી કાઢવામાં આવ્યા,
પછી અમને ઊંડા ખાડા અને ભઠ્ઠીમાં પીગાળવામાં આવ્યા. પછી અમને બીબામાં ઢાળીને ટીપીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી. અમને કાપવામાં આવ્યા, સ્મૂથ બનાવવામાં આવ્યા અને ઓજારો વડે અમારા ઉપર કામ કરવામાં આવ્યું અને પછી માપ લઈને અમને ફિટ કરવામાં આવ્યા. બરોબર, આ આખી વાત મશીનની એટલી છે. જોઈએ સેકન્ડ સ્ટાન્જા શું કહે છે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. સમ વોટર કેટલું પાણી, કોલ એટલે કોલસો, COAL, કોલ એટલે કોલસો, યાદ રાખજો. એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક, અમે શું માગીએ છીએ તો કે થોડું પાણી, થોડો કોલસો અને થોડું ઓઇલ, થોડું ઈંધણ, થોડું તેલ, બસ આટલું જ અમે માગીએ છીએ. જો પહેલા સ્ટાન્જામાં આપણને એની ઉત્પત્તિ, જન્મની વાત કરી હતી. હવે અહીંયા એ શું માગે છે એની વાત છે. અમે થોડું પાણી, થોડો કોલસો અને થોડું ઈંધણ આટલું જ માગીએ છીએ. એન્ડ અ થાઉઝન્ડ્સ ઓફ અન ઈચ ટુ ગીવ અસ પ્લે. એટલે કે ઈચનો 1000મો ભાગ. ઈચ કેટલું નાનું અમથું હોય, એનો 1000મો ભાગ એટલે કેટલું નાનું છું. બસ આવું સહેજ અમથું અમને મળી જાય તો અમે સક્રિય થઈ જાય, કામ કરવા લાગીએ એમ. અમારે શરૂ થવા માટે બસ એવા સૂક્ષ્મ ભાગની જરૂર છે. થોડુંક અમથું પેટ્રોલ મળી જાય ગાડીને એટલે ગાડી શરૂ થઈ જાય એમ, એની વાત છે. એન્ડ નાવ, અને હવે, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અમને અમારા ટાસ્ક, કામમાં સેટ કરી દેશો, ગોઠવી દેશો, વી વિલ સર્વ યુ 420 hours a day. અમે તમને 24 કલાક સેવા પૂરી પાડશું. એકવાર તમે અમારું કામ શરૂ કરી દીધું પછી અમે 24 કલાકમાં નહીં કે સાહેબ અમે થાકી ગયા છીએ, એની વાત છે. એક્ઝામ્પલ તરીકે આપણે ઘરે પંખો શરૂ કર્યો હોય તો કે 24 કલાક એક ધારો ફેરા રાખે તો એ ન કે માસ્ટર કે સાહેબ કે ભાઈબંધ હવે તો બંધ કર, મને હું થાકી ગયો એમ નહીં, એની વાત છે. એટલે કીધું કે અમે માત્ર થોડું પાણી, થોડો કોલસો અને થોડું ઈંધણ આટલું જ માંગીએ છીએ અને અમારી જરાક અમથું સૂક્ષ્મ પણ અમને મળી જાય તો અમે સક્રિય થઈ જઈએ છીએ. પ્લે એટલે કે સક્રિય થઈ જાય છે. અને હવે જો તમે અમને અમારું ટાસ્ક, કાર્ય સોંપી દો તો પછી અમે 24 કલાક એટલે કે એક ધારા સતત તમારી સેવા કરશું, તમારું કામ કરશું. બરોબર. હવે જોઈએ થર્ડ સ્ટાન્જા, ત્રીજો સ્ટાન્જા. જો પહેલા સ્ટાન્જામાં મશીનના જન્મની વાત હતી, કેવી રીતે બનાય એની વાત હતી. બીજા સ્ટાન્જામાં એને કામ કરવા માટે શું શું જોઈએ છે એની વાત હતી. અને હવે થર્ડ સ્ટાન્જા જોઈએ એમાં શેની વાત કરેલ છે. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. વી કેન પુલ, અમે ખેંચી પણ શકીએ છીએ, એન્ડ હોલ અને ઢસડી પણ શકીએ છીએ, એન્ડ પુશ અને ધક્કો પણ મારી શકીએ છીએ, એન્ડ લિફ્ટ અને ઊંચું પણ કરી શકીએ છીએ, એન્ડ ડ્રાઈવ અને ડ્રાઈવ પણ કરી શકીએ છીએ. આ બધું મશીન કરી શકે. પુલ, કાંઈ વસ્તુને ખેંચી જવાની હોય તો આપણે ખેંચી શકીએ યંત્ર વડે. એક્ઝામ્પલ તરીકે આપણે ટ્રેક્ટરમાં પાછળ બોગીમાં કેટલી વસ્તુ નાખી લે તેને ખેંચીને લઈ જઈ શકીએ. હોલ, ઢસડીને લઈ જાઓ, દહડી એકીએ મશીનથી, ધક્કોય મારી શકીએ અને કેટલો વજન હોય એને લિફ્ટ ઊંચો પણ કરી શકીએ. અને ડ્રાઈવ પણ કરી શકીએ. અત્યારે આવે છે ને ભાઈ ડ્રાઈવરલેસ કાર ને એ બધું ઓટોમેટિક ચાલે, એની વાત છે. વી કેન પ્રિન્ટ, અમે પ્રિન્ટ પણ કરી શકીએ, એન્ડ પ્લાવ. આ પ્લાવ શબ્દ તમારે પહેલાં આવી ગયેલો છે, તમારે કવિતા આવતી યાદ હોય તો, ધ યુઝફુલ પ્લાવ. પ્લાવ એટલે ખેડવું, અમે ખેડી પણ શકીએ છીએ. એન્ડ વીવ, અને વીવ કહેતા ગૂંથવું અથવા વણવું, અને ગૂંથી પણ શકીએ છીએ. એન્ડ હીટ, અને ગરમી પણ આપી શકીએ છીએ. એન્ડ લાઇટ, અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. આ બધું અમે કરી શકીએ છીએ. મશીન કહે છે તમારે જે કામ કરવું ને બધું અમારે થાય છે એમ. એ પછી ધક્કો મારવાનો હોય કે પછી ખેંચવાનું હોય, ઢસડવાનું હોય કે પછી ઊંચું કરવાનું હોય, ડ્રાઈવ કરવાનું હોય કે પછી પ્રિન્ટ કરવાનું હોય, ખેડવાનું હોય કે પછી ગૂંથવાનું હોય, કે પછી ગરમી આપવાની વાત હોય કે પ્રકાશ આપવાની વાત હોય, આ બધું કામ અમે મશીન કરી શકીએ છીએ. વી કેન રન, અમે દોડી પણ શકીએ છીએ. એન્ડ રેસ્ટ, અને રેસ પણ લગાવી શકીએ છીએ.
એન્ડ સ્વિમ અને તરી પણ શકીએ છીએ. એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ અને ફ્લાય ઉડી પણ શકીએ છીએ. એન્ડ ડાઈવ ડૂબકી પણ મારી શકીએ છીએ. વી કેન સી અમે જોઈ પણ શકીએ છીએ. એન્ડ હિયર અને સાંભળી પણ શકીએ છીએ. એન્ડ કાઉન્ટ અને ગણી પણ શકીએ છીએ. એન્ડ રીડ એન્ડ રાઇટ અને વાંચી અને લખી પણ શકીએ છીએ. આ બધું મશીન કરી શકે છે. અને વાત સાચી છે. આપણી આજુબાજુની દુનિયાને જો, ક્યાં મશીન નથી એ? બધે મશીન છે. અત્યારે તમે જે મોબાઈલમાં મારો વિડીયો જુઓ છો એ પણ એક મશીન છે ને? હા, તો આ બધું જ મશીનની વાત છે. તમારા જે પુસ્તકો છે એનો કાગળ પણ એક મશીનથી જ બનેલો છે. એમાં જે છપાયું છે, જે પ્રિન્ટિંગ થયું છે એ પણ એક મશીને જ કરેલું છે. તમારા હાથમાં જે પેન કે પેન્સિલ છે એ પણ એક મશીને બનાવેલી છે. આમ મશીન બધે જ છે અને એ બધું જ કરી શકે છે. એની વાત છે. એટલે પહેલા સ્ટાન્જામાં મશીનનો જન્મ એટલે કે કેવી રીતે મશીન બન્યા એની વાત કરી. બીજા સ્ટાન્જામાં એને કામ કરવા માટે શું શું જોઈએ એની વાત કરી. અને ત્રીજા સ્ટાન્જામાં એ કયા કયા કામ કરી શકે છે એની વાત કરી. ઓકે, નાવ ફોર્થ સ્ટાન્જા. હવે ચોથો સ્ટાન્જા જોઈએ. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. બટ પણ રિમેમ્બર યાદ રાખો. શું? તો કે લો કાયદો, કે જે કાયદાથી અમે જીવીએ છીએ, અમારો જે કાયદો છે એ યાદ રાખો. શું છે આ કાયદો? વી આર નોટ બિલ્ટ ટુ કમ્પ્રિહેન્ડ અ લાય. અમે લાય કહેતા જુઠ્ઠાણું, ખોટું, અયોગ્ય ને કમ્પ્રિહેન્ડ સમજી શકતા નથી. અમને ખોટું સમજવા માટે નથી બનાવવામાં આવ્યા. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે લવ પ્રેમ પણ નથી કરી શકતા, પીટી દયા પણ નથી કરી શકતા અને ફોરગીવ માફ પણ નથી કરી શકતા. કોઈ દિવસ સાંભળ્યું કે મશીને પ્રેમ કર્યો? કે મારી ગાડી મને એટલો પ્રેમ કરે છે, મારી ટુ વ્હીલ, કે મારા સિવાય બીજા કોઈથી શરૂ જ ન થાય, એ બોલ્યું કોઈ દિવસ? નહીં ને. અને મશીને કોઈ દિવસ દયા કરી? કે ઓચિંતાનો રસ્તામાં કોઈ માણસ આવી ગયો હોય, એકાદું પ્રાણી આવી ગયું હોય વાહનની આડું, બસની સામું ખટેરા આડું, તો ખટેરાએ દયા કરી? એટલે અરે બહુ બિચારો ડાયો માણસ છે, ઊભો રહી જા તું વયો જા, હું પછી તમ તારે આવીશ, એમ કીધું મશીને કોઈ દિવસ? નહીં ને. એટલે કીધું કે અમે લવ પ્રેમ પણ નથી કરી શકતા, પીટી દયા પણ નથી કરી શકતા અને માફ પણ કરી શકતા નથી. આવું કાંઈ અમારામાં નથી. એમ આવા કોઈ શબ્દ અમારી ડિક્શનરીમાં નથી, આપણી સિસ્ટમમાં આ વસ્તુ છે નહીં. ઇફ યુ મેક અ સ્લીપ, જો તમે સ્લીપ કહેતા ચૂક કરો છો, ભૂલ કરો છો, શેમાં? ઇન હેન્ડલિંગ અસ, અમારી સાથે કામ કરવામાં. યુ ડાય, તમે મરો છો. જો તમારાથી ભૂલ થઈ અમારી સાથે કામ કરવામાં અથવા અમને ઓપરેટ કરવામાં, અમને ચલાવવામાં, તો તમારા રામ રમી ગયા, સમજી જાયજો. આવું મશીન કહે છે. અને વાત સાચી છે. એક નાની અમથી ભૂલ તમારો જીવ લઈ શકે છે. એટલે મશીને ચેતવણી આપી. આ ચોથા સ્ટાન્જામાં મશીને ચેતવણી આપી કે અમારો જે કાયદો છે, નિયમ છે, એ યાદ રાખજો કે અમે ખોટું સમજી નથી શકતા, અમને યોગ્ય અયોગ્યની સમજ નથી. એમ અમે પ્રેમ પણ નથી કરી શકતા, દયા પણ નથી કરી શકતા અને માફ પણ નથી કરી શકતા. અને જો તમે ભૂલ કરી તો કોબા ઉપડી ગયા, સમજજો એમ. બરોબર. હવે ફાઇનલ સ્ટાન્જા તરફ જોઈએ. Though our smoke may hide the heavens from your eyes. Our smoke, અમારો ધુવાડો, may hide, સંતાડી દેશે, the heaven. હવે હેવન એટલે સ્વર્ગ થાય ને આકાશ થાય. ફ્રોમ યોર આઈઝ, તમારી આંખ સામેથી. અમારો ધુમાડો તમારી આંખ સામેથી આકાશને સંતાડી દેશે, છતાં પણ. હવે બહુ વધારે પડતો ધુમાડો હોય ને તો આકાશ ન દેખાય, એની વાત છે. એટલે કીધું કે અમારો આ ધુમાડો આકાશને તમારી નજર સામેથી સંતાડી દેશે, છતાં પણ ઇટ વિલ વેનિશ. એ વેનિશ એટલે કે અદૃશ્ય થવું, એ અદૃશ્ય થઈ જશે. શું? ધુવાડો. ધુવાડો કાયમ રહે? ગમે એટલો ધુમાડો થયો હોય પણ એ કાયમ તો રહેવાનો નથી. એટલે કીધું કે ઇટ વિલ વેનિશ, એ અદૃશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને તારાઓ ફરીવાર શાઇન, ચમકશે.
ગમે એટલો ધુમાડો થયો છે, આ આકાશ તમને દેખાતું બંધ થઈ ગયું છે, પણ એ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે અને તારાઓ ફરીથી ચમકશે. બિકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, અમારો બધો જ પાવર, શક્તિ, અમારો બધો જ વજન એન્ડ સાઇઝ અને અમારું બધું જ કદ, આ બધું ધ્યાનમાં લ્યો તોય છેલ્લે તો વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા બ્રેઇન, મગજના બાળક સિવાય બીજું કાંઈ નથી. ભલે ગમે એટલો વજન હોય, ગમે એવડું મોટું કદ હોય, ગમે એટલી શક્તિ હોય, પણ છેલ્લે તો અમે તમારા મગજની પેદાશ છીએ. કોઈ પણ મશીન હોય, એવું એક મશીન છે જે હાથે બની ગયું હોય? નહીં. મશીનને માણસે બનાવ્યા છે, બરોબર ને? એટલે કીધું કે અમે તમારા મગજની પેદાશ છીએ. મિત્રો, આ હતી આપણી સરસ મજાની પોયમ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, કે જેમાં આપણને પોએટ રૂડયાર્ડ કિપલિંગે મશીનની એટલે કે યંત્રોની કેટલીક વાત કરી, જેમાં પહેલા સ્ટાન્જામાં કેવી રીતે આખા યંત્રો, આ મશીન બને છે, કેવી રીતે ખાણમાંથી નીકળીને એની સફર તય કરે છે કાચી ધાતુમાંથી મશીન સુધીની, એની વાત કરી. બીજા સ્ટાન્જામાં આ મશીનને કામ કરવા માટે શું જોઈએ છે એની વાત કરી. ત્રીજા સ્ટાન્જામાં મશીન શું શું કરી શકે છે એની વાત કરી. ચોથા સ્ટાન્જામાં ચેતવણી આપી કે જો ભૂલ કરી, જો આડોવળો છો તો ખોબા ઉપડી ગયા સમજે, મોરે મોરો આપી દેવું એમ મશીને ચેતવણી આપી. અને પાંચમા સ્ટાન્જામાં એમ કીધું કે અમે ગમે એટલો પાવર કરી લઈએ, પણ છેલ્લે તો અમે તમારા જ મગજના બાળકો છીએ. તો આશા છે કે મિત્રો તમને આ કવિતા સરસ રીતે સમજાઈ ગઈ હશે. ફરી મળીએ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.